અને હું કહીશ અમારા ગોપાલભાઈને કે વૃંદાવન દાસનું જે પુસ્તક પધાર્યું છે એમાં નટવરગોપાલજી મહારાજે આનો ઉલ્લેખ કર્યો છે, આ વાતનો ખાસ વરદાયજી મહારાજે कि महाप्रभु जी के दर्शन श्रीनाथ जी में जो प्रकट तो हुए नहीं है, पर वल्लभी वैष्णव जी आचार को देखना चाहे तो वादिन दर्शन कर सके. કેટલી સુંદર વાત છે. આપણે ત્યાં હું નાનપણમાં મને યાદ છે કે શ્રીનાથજી જ્યારે અમે જતા તો હું ચિત્રકાર મને કહેતો કે ચિત્ર કોણ સો બના કે દઉં, તો વારંવાર મને ખબર નહીં કે મને શ્રીનાથજી કયા ગમે. લોકોને પેલા મુગટવાળા ને અન્નકૂટવાળા જાત જાતના ભગવાન લોકો લઈ આવે 5-5, 50-50 હજારના. મને ખબર નથી કેમ લાવતા હશે, એના ડર સ્વભાવ વધારતા હશે, મને ખ્યાલ નથી. પરંતુ મારા ભગવાન, મારો વલ્લભ, મારો શ્રીનાથજી મારી ડ્રોઈંગ રૂમની શોભા વધારવા માટે નથી કે ગિફ્ટ આપવા માટેનું એક પાર્સલ નથી, પણ હૃદયનો શૃંગાર છે, મેરો તો શૃંગાર. તો જ્યારે ચિત્રકાર મને કહે કે કોણ સો ચિત્ર બાબા બના કે દઉં, તો મને હંમેશા એ સ્નાન યાત્રાનો ધોતી ઉપરનો ચિત્ર મને યાદ આવતો કે વો ચિત્ર બના કે દો યા શ્રીનાથજીને ધોતી ઉપરના ધારણ કીએ. એ ધોતી ઉપરના એ જ આપણો એ જ્યેષ્ઠાભિષેક છે. સ્વર્ણ ઘરમાં અનુવાદના મંત્ર બોલાય છે પુરુષ સૂક્તની સાથે. એ જલનું એ આગલા દિવસે અધિવાસન થાય છે. જલ અમે ભરીએ છીએ, કેસર કંકુમથી ભરીએ છીએ, ખસના પધરાવીને, અને અભિષેક કરીએ છીએ, રાજ્યાભિષેક કરીએ છીએ, શીતોપચાર કરીએ છીએ. આ રતિ પ્રથમ પ્રગટકરણ કો પ્રગટે એટલે જે પ્રેમનું તત્વ આપણામાંથી ભૂલાઈ ગયું છે, વિસરાઈ ગયું છે. કોઈ પણ ધાર્મિક સંસ્થાઓ જાય તો આજે ભગવાન નથી કહેતા, સામેથી પૂછે ભાઈ પ્રસાદ કેટલા મળે છે, રાજભોગનો શું ભાવ છે, પલ્લા કેટલામાં છે. આપણે ટેવ પડી ગઈ છે, માર્કેટ ઊભું કરી નાખ્યું આપણે. પણ વિચાર કરો વૈષ્ણવજનો, જે પૈસાથી મળે ને એ માલ હોય, પ્રસાદ ના હોય. તમને ગમે કે ના ગમે મારી વાત, જે પ્રસન્નતાથી મળે, આનંદથી મળે, અનાયાસ મળે, એનું નામ કૃપા. મને યાદ છે કે એકવાર અમે 1982માં જામનગરવાળા બ્રજભૂષણલાલજી મહારાજની પરિક્રમા હતી, અને હું અને અમારા મથાવાળા છોટે તાજી બ્રજમલલાલજી મહારાજ કુંડવારો ભોગ ધરવા ગયા જતીપુરા. તો કુંડવારો ભોગ ધર્યો પછી તાજી બ્રજમલલાલજી મને હાથ પકડીને ઉપર લઈ ગયા, ગિરાજી ઉપર શ્રીનાથજીના મંદિરમાં. મેં કહ્યું કેસે ચલ તો સહી, ચલ તો સહી. તો 2-3 વૈષ્ણવોને ઉપર ગયા. ઉપર ગયા તો મુખિયાજીએ એમને કહ્યું કે આરતી કરો. તાજીએ આરતી કરી, મેં હાથ લગાવ્યા. હાથ લગાવવા પડે આરતીમાં. તો એ મુખિયાજીએ મને, એને ખ્યાલ નહીં કે હું કોણ છું. તો મહારાષ્ટ્રને તો એમને બીડાજી અને માળાજી ધર્યા. પછી એને ખબર પડી આમની સાથે કોઈ વલ્લભપુરના બાળક પધાર્યા છે. એ માળાજી એક જ એની પાસે શું કરવું. હું પોતે સંકોચ આવી ગયો કે મુખિયાજીને સંકોચ થઈ ગયો છે, શું કરવું. તો કોણ જાણે કેમ એને ગિરિરાજે શું સુઝાવ્યું એ મુખિયાજીને. શ્રીનાથજી પાસે ગયો અને શ્રીનાથજીની ગુંજા માળા વળી કરીને મને આપી દીધી. તો જે અનાયાસ મળે કૃપા, બિન માંગે મોતી મિલે, માંગે મિલે ન ભીખ. આપ મિલે સો दूध बराबर, मांग्या मिले सो पानी, जहर बराबर जिसमें खींचाता नहीं. લખાવો ને ના અમારે તો 11 ના 500 લખાવો ને. અરે યાર, આ ક્યાં ભક્તિ માર્ગ તમે રોડ ઉપર લઈ આવ્યા. અહીંયા તો નોછાવરી છે, લખણી નથી, નોછાવરી છે, નોછાવરી. गिरधर लाल की बानी के ऊपर आज सखी तरह टूटे रही, नोछावर થઈ જાઓ, વારી જાઓ. પણ મહાપ્રભુજીની વેદના એવી છે, જેમ જ્યોત જલતી હોય, વિરાટનીમાં વલ્લભ જલી રહ્યા છે ને વૈષ્ણવને બોલાવી રહ્યા છે. એક જૂના સિનેમાનું ગીત છે, એ મહાપ્રભુજી સાથે બહુ સંબંધ બાંધે છે. तुम मुझे भूल भी जाओ तो ये हक है तुमको, तुम मुझे भूल भी जाओ तो यह हक है तुमको, तुम मुझे भूल भी जाओ तो ये हक है तुमको, मेरी बात और है मैंने तो मोहब्बत की. वल्लभ કહે છે, હે જીવો, સંગમાં દુસંગમાં અને દોષો તમે ભૂલી જાઓ, તમારી ઈચ્છા, પણ મેં તો તમને પોતાના માન્યા છે ને માન્યા છે.
અને માનતો રહીશ. મારા વંશજોમાં, મારા સેવકોમાં, મારા સિદ્ધાંતમાં, મારા ભાવમાં, મારા નેત્રોમાં, મારા આધારમાં, મારી દરેક રીતમાં વૈષ્ણવ પ્રત્યેનો પ્રેમ ઝલકશે. એ દૂર નહીં થાય. મેરી બાત ઓર હૈ, મેને તો મોહબ્બત કી. તમે સોદા કર્યા હશે, તમે લખાઈ હશે, પહોંચો લીધી હશે. લોટીજીના આટલા ને છોટીજીના આટલા ને ગાદીજીના આટલા ને આ બધું ઘણા લોકો મને પૂછે છે આવીને. મુંજીસ બાબા સરસ વાત કરી અહીંયા બિરાજવાની કે આ કઈ ગાદીના? આ તો ગાંધીનગર ને દિલ્હીની ખુરશીને ગાદીને એક જગ્યાએ મૂકી દીધી લાગી. બોલો, ખુરશી હોય ને, કારણ કે 2 પગવાળો માણસ હોય, 4 પગી ખુરશી, એનો વિશ્વાસ કરે તો શું થઈ જાય? 2 પગ માણસ ના હોય, ખુરશીના કેટલા હોય? બસ તો પછી 2 માંથી 4 થવા જાય શું થાય? तो मैं कहूँ भाई, एक मेरी बात तो सुने भैया. રાજ્યાભિષેક ગાદી માટે શું થાય ખબર છે? મુખ્ય આચાર્ય જે તિલકાયતો જે ગાદીના, એ જ્યારે સ્વધામ લીલામાં પધારે ત્યારે એના પુત્રને તિલક થાય, ત્યારે એની ગાદી પર બેસાડે. તો ગાદી પર બેસવા માટે તો પિતાના જવાની રાહ જોવી પડે છે કે નહીં? આવું જોખમ કોણ લે? હું તો મારા દાદાની ગોદીમાં બેઠો છું, ગાદીમાં નહીં. વલ્લભની ગોદીમાં છું, તમે ગાદીમાં ક્યાં ચક્કરવા પડી ગયા? હે, 7 ડબ્બાની ટ્રેન ચાલતી હોય તો ડબ્બો તમારો ગમે તે પકડો યાર. આ મારો આ છેલ્લો ત્રણ ગાડી નીકળી જશે. જે ડબ્બો હાથમાં આવ્યો પકડી લો. બેઠો જરો, આ ગાદીના રાજકીય ચક્કર છોડો. અમારા નટુ ગોપાલ કહેતા કે અમે ગુરાધિપતિ નથી, યુથાધિપતિ છીએ. યુથાધિપતિ એટલે કોઈ સ્વામીજીનું યુદ્ધ છે. એ યુથના કોઈ પરિકર છે જે ભૂતલ ઉપર આવ્યા છે અને એને લેવા માટે અમે ભૂતલ ઉપર આવ્યા છીએ. અમારા તમારા 3 સંબંધ છે: બ્રહ્મ સંબંધ, ભાવ સંબંધ અને લીલા સંબંધ. हो શકે તમે મારા ઘરના સેવક હો કે ના હો, એ તો સંપ્રદાયની વાત છે. અમારા ઘરના ગુરુ, અમારા ઘરના સેવક એ સંપ્રદાયની સિસ્ટમ છે, વાળાબંધીની સિસ્ટમ છે, એક પરંપરાની સિસ્ટમ છે, પુષ્ટિમાની સિસ્ટમ નથી. પણ પાછું એક હોય ભાવ સંબંધ, ભાવ સજાતી. એટલે તમે કોઈ પણ ઘરના હો, મારો તમારી ટ્યુનિંગ મળી ગઈ, મારો તમારો ભાવ મળી ગયો, મારો તમારી માઇન્ડ કેમેસ્ટ્રી મળી ગઈ, તો પછી તો પ્રેમ થયો કે ના થયો? અને લીલા સંબંધ, કોઈને કોઈ કારણથી એરે મનનારનું મૂળ હરી ઈચ્છા શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે છે. આપણે શા માટે ભેગા થયા છીએ? તમે બધા કે મારા સેવકો છો, કડી કોટાના પથરા નથી, પણ સેવક કરતી વધારે મારા સ્નેહીઓ છો, સેવકથી વધારે સ્નેહીઓ છો. મેં કોઈ વેણું થોડી બગાડી છે. આ વલ્લભનો નાદ તમને લઈ આવ્યો છે, નાદ લઈ આવ્યો છે તમને. જબ તે શ્રવણ સુન્યોરી આલી ભૂલેરી ભવન હો તો બાબરી ભાઈ, એવા વલ્લભનો નાદ છે. દર્શન કરો. છતાં પણ આ જીવ બુદ્ધિ છે, સંગ દોષ, અન્ન દોષ. તમે જોજો, કદાચ અન્ન દોષ થઈ જાય ને તો એકાદ દિવસ વ્રત કરી લઈએ ને તો આપણા પેટના બધા વિકારો જતા રહે છે. પણ સંગદોષ બહુ ખરાબ છે. સંગદોષ બહુ ખરાબ છે. આપણને ખબર ના પડે, રંગમાં રંગાઈએ. તમે યાત્રામાં જાઓ, શ્રીનાથજી જાઓ, વર્જમાં જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, 3 દિવસ કોઈની કંપનીમાં રહો તો જે પાવરફુલ વ્યક્તિ હોય એની અસર નીચે તમે આવી જાઓ છો. હું જોઉં છું, વધારે ઘણા જોઉં છું, આ સખીઓને જોઉં છું. બધાને એકબીજાની અસરમાં કેમ આવી જાય છે? દાસી બની જાય છે. કેમ બની જાય છે? કે એનો પ્રભાવ જતો. એટલે વલ્લભથી વિમુખ થઈને બીજાના સન્મુખ થઈ જવાય છે. ખોટી વાત છે. 3 દિવસ વિચાર કરવો કે કોઈના પર અહીંયા તો વલ્લભનો પ્રભાવ, વલ્લભની વાણીનો વેણુનાદ, बीच के भव सिंधु लगत खारे, श्री वल्लभा देश के रूप रस सिंधु में प्रकट दो स्वाद पे स्वाद न्यारे, कौन वहालो जात बीर पूर्ण कृपा, बीच ही भर लिए पात्र सारे. वचमा જ પાત્ર ભરાઈ જાય છે. વલ્લભ કહે છે નહીં નહીં નહીં, થોડું શાંતિ રાખો, થોડું સુબૂર કરો, થોડી ધીરજ રાખો, વચમાં પાત્ર ભરો નહીં. એ પાત્ર વલ્લભનું છે, વલ્લભ જ ભરશે. પણ આપણે વચમાં ભરાઈ જઈએ છીએ, મુખ્ય રસથી વંચિત થઈ જઈએ છીએ. મારા પ્રાણજીવનદાસ ભાઈ ભાવનગર વાળાનો એક દિવસ ફોન આવ્યો મારી મુંબઈમાં. મેં જે એક વિચાર આવે છે, શું વિચાર આવે છે કે મુખ્ય ફળ જે વલ્લભે આપવાનું વિચાર્યું છે એના બદલે જીવને ગૌણ ફળને જો મુખ્ય માની લે તો શું થાય? ઓ, કેટલો અંતરાય આવી જાય.
વલ્લભે આપણને આપવા માટે મુખ્ય ફળ વિચાર્યું છે, અને સસ્તામાં સહજમાં કોઈ ગૌણ ફળને મુખ્ય માની લે સંદોષના કારણે, તો કેટલો જન્મનું અંતરાય થઈ જાય. વૈષ્ણવ એલર્ટ નાઓ, એલર્ટ નાઓ, એલર્ટ નાઓ, ચેત જાઓ. અને એટલા માટે તો હરિરાયજી કહ્યું, લગે જો શ્રી વલ્લભ પદરંગ, તાકો દુસંગ નેક નહીં વ્યાપત, આય મિલે સત્સંગ. લગે જો શ્રી વલ્લભ પદરંગ, શ્રી વલ્લભના પદનો રંગ લાગી જાય, તાકો દુસંગ નેક નહીં વ્યાપત, આય મિલે સત્સંગ. એટલે ભક્તિ વર્ધનીમાં કહે છે મહાપ્રભુજી કે યાત્રા તીર્થ બી ક્યારે થાય? દ્રઢ ભાવ ભગવત સેવામાં થઈ ગયો હોય તારે તીર્થ કરજો, નહીં તો લેરે ગઈ પૂતે ખોવાઈ ખસમ. મુજમાં કહેવત છે. છોકરો લેવા ગઈ ને ધણી ખોઈને આવી. જ્યાં સુધી ભગવત સેવામાં ભક્તિમાં પોતાના ઘરમાં દ્રઢભાવ ન થાય ત્યાં સુધી તીર્થ યાત્રા બહાર જવું પણ પુષ્ટિ ભક્તને જીવને એ પુષ્ટિ બીજને એ બાધક છે. આ મહાપ્રભુજીની વાણી છે, મારી વાત નથી કરતો. મારા તમે જ્યાં જવું હોય જઈ શકો છો. પણ એક જૂનું ફિલ્મનું ગીત છે, એમાં એવું શબ્દ આવે છે કે વાદિયા મેરા દામન, રાસ્તે મેરી બાહેं, જાઓ મેરે સિવા તુમ કહાં જાઓગે. આ હવાઓ, આ મોસમ, આ હું છું, આ રસ્તાઓ પણ મારા હાથ છે, હવે જાઓ ક્યાં જશો. વલ્લભ એવી રીતે પુકારી રહ્યા છે આપણે, તમે જઈ નહીં શકો, બચ કે કહાં જાઓગે. તો વૈષ્ણવજનો, અહીંયા સંગ દોષ બહુ જ મહત્વનો છે, એનાથી આપણે હંમેશા ચેતતા રહેવું. એ સંગદોષ કોણ? જે આપણને આપણા ઘરના ઠાકોરજીથી વિમુખ કરાવે અને પ્રગટ વલ્લભથી વિમુખ કરાવે એને સંગદોષ કહેવાય. પ્રગટ વલ્લભ સ્વરૂપથી અને ઘરના ઠાકોરજીથી જે બહાર લઈ જાય એ બધા સંગદોષ. પુષ્ટિ માર્ગી માટે વાત છે, દરેકે સાંભળીને કોઈ ખોટું લાગવાની જરૂર નથી, પણ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ અસરકારક ચેતવા જેવું છે. આ યુવાનોની વાતો બાવાએ કરીને બહુ મને ગમી. આ લોકો સેવા કરે છે કે નથી કરતા મેં પૂછ્યું નથી, કેટલા જપ કેટલા સર્વોત્તમ કરીને પૂછ્યું નથી, પણ આ લોકોને એટલી ખબર છે કે આ ઘરમાં આ જે કરી રહ્યા છે એ વલ્લભની સેવા છે. આ લોકોને કામ થઈ ગયા. વિચાર કરો તમે, કેટલી ગજબની વાત છે. એટલે તો ભગવતીએ ગાયું, ચતુરાઈ તાકી સાચી જો વલ્લભ સુવન કો સ્મરણ કરે, चतुराई ताकी साची जो वल्लभ स्वयं को स्मरण करे, सेवा करे कि न करे, इन्हीं के चरण कमल अनुसरे. चतुर्विहारी जो कहे ऐसो सेवक मेरे हृदय ते कबहू न टरे. सेवा करे कि न करे, इन्हीं के चरण कमल अनुसरे. જે વલ્લભના વિઠ્ઠલના ચરણ કમલને અનુસરતો હોય એ કોઈ દિવસ સેવા વગર રહેતો જ ના હોય, સત્સંગ વગર રહેતો ન હોય. એને તો પોષણ મળતું હોય છે, પોષણ. એટલે હું અહીંયા ભાષણ પ્રવચન ઉપદેશ આપવા નથી આવ્યો, માત્ર પોષિત છું એટલે પોષણ આપવા બેઠો છું. જ્ઞાની નથી, કથાકાર નથી, પ્રોફેસર વક્તા નથી. આ તો ગોઠવાઈ ગયું એટલે તમારી સાથે માઇક લઈને બેઠો છું. હું નથી કહેતો કે ફસાઈ પડ્યો છું, આનંદ છે મને, પરંતુ મારા સભામાં આ નથી. મારા સભામાં તો માત્ર ભક્તિ, પ્રેમ, દીનતા અને વૈષ્ણવ માટેનો પ્રેમ છલકાય છે.